કેમ છો મારા વાલા મિત્રો? આજે 14/3/2024 ગુરુવારનો દિવસ. આજે બજારની અંદર ગઈકાલે આપણે જે જોયું કે ગઈકાલે બજારની અંદર શું હાલ થયા મિત્રો. ગઈકાલે બજાર ધીમે 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 ઘસાતું જ ગયું અને 22,000નું લેવલ તોડીને પાછું નિફ્ટી નીચે જતી રહી. અમુક લોકો તો ડરી ગયા, જે નવા ઇન્વેસ્ટર હોય ને એ તો શું કરે, બીક લાગે એમને કે સાલું આટલું બધું તોડે છે, મારું તો પોર્ટફોલિયો કેટલો બધો ઘસાઈ ગયો. એટલે જ હું તમને, મારું ગળું ભલે દુખી જાય પણ હું તમને વગાડીને કેમ કહું છું મારા વાલા મિત્રો, કે તમે સારા શેર્સની અંદર ઇન્વેસ્ટ કરો, સારા ફ્રન્ટ લાઇન જે લાર્જ કેપ સ્ટોક્સ છે એની અંદર ઇન્વેસ્ટ કરો, જેથી કરીને હવે માન લો કે અહીંથી બજાર બાઉન્સ કરે તો શું થાય, ફ્રન્ટ લાઇન સ્ટોક્સ જ ચાલવાના. જે ફ્રન્ટ લાઇન લાર્જ કેપ સ્ટોક્સ હોય એ જ પાછા બજારને ઉપર લઈ જાય, સમજો. એટલે જે ફ્રન્ટ લાઇન અને લાર્જ કેપ સ્ટોક જે કરેક્શનમાં પાછા નીચે આવ્યા હતા એ પાછા ધડામ દઈને ઉપર જતા રહે. એટલે આવું છે. એટલે તમે મિત્રો, અમારા અનુભવ પ્રમાણેની વાત કરું તમને, કે હંમેશા સ્મોલ કેપ અને મિડ કેપ ક્યારે લેવા જોઈએ કે એમાં તમને પ્રોફિટ મળે એટલે તરત 10-20% પ્રોફિટ મળે એટલે નીકળી જવાની ગણતરી લેવાના હો. એવું નહીં કે એને રાખી મૂકો કે હેડો ભાઈ એ તો કરોડપતિ બનાવી દેશે. ના, હવે તો ઘણી વખત તો બધું લઈ જાય, આપણી મૂડીએ ખેંચીને લઈ જાય. એટલા માટે જ તમને ખાસ કહું છું મારા વાલા મિત્રો અને મારા સબસ્ક્રાઈબર મિત્રો, આ જ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં પહોંચાડવાનો, કારણ કે એમને પણ સહેજ પણ મિત્રો નુકસાન ન થાય એ બી આપણે જોવાનું. અચ્છા, બીજી વાત કરું તમને, કે તમને મગજમાં પ્રશ્ન હશે કે યાર નુકસાન ન થાય કરે છે આ ભાઈ. તો ગઈકાલે તો ઘણું નુકસાન થયું. ગઈકાલે જે થયું એ કરેક્શન હતું. હંમેશા ઉભરો આવવા માટે ઓટ આવવી જરૂરી છે, બરાબર? મગજમાં યાદ રાખજો. તમારે કોઈ પણ ભરતી આવે ને, ઓટ આવે તો જ ભરતી આવે. ડાઉન જશે તો ઉપર જશે ને ભાઈ. બધું ઉપર રોજ જા કરશે તો ક્યાં જઈને પહોંચી જશે બજાર. એટલે ડાઉનફોલ આવે એ બહુ સારું. ડાઉન આવશે તો જ બજાર ઉપર જઈ શકશે. તમે સ્પ્રિંગને દબાવશો તો જ એ ઉછળશે, દબાવશો નહીં તો ત્યાંના ત્યાં જ રહેશે. એટલે મિત્રો, કરેક્શનથી ગભરાવાનું નહીં. આ કરેક્શન હતું કારણ કે બજાર બહુ ચાલી ગયું હતું. એટલે મેં તમને લગભગ મારા દિલની વાત, દિલ કી બાત 3ની પાર્ટ એપિસોડ 3માં દર રવિવારે જે હું લોન્ચ કરું છું એ દર રવિવારનો તમારે દિલ કી બાત એપિસોડ તમારે ખાસ જોવાનો. એની અંદર મેં ખાસ કહ્યું હતું કે મને એક કરેક્શન દેખાય છે. એ કરેક્શન આવ્યું છે અને હજુ પણ ઝાટકો તો આવશે જ. એટલે એવું ના વિચારતા કે બજાર નોનસ્ટોપ ચાલ્યા કરશે. એટલે નવા ઇન્વેસ્ટરોને મારે ખાસ વિનંતી કે ગભરાતા નહીં. કરેક્શન છે, બેર માર્કેટ નથી. આ મંદીવાળું બજાર નથી, તેજીવાળું બજાર જ છે. પણ કરેક્શન તો આવે જ, પ્રોફિટ બુકિંગ તો આવે જ. હવે તમને ભાઈ ₹1,00,000 ₹2,00,000 થતા હોય ને તો ₹2,00,000 પ્રોફિટ બુકિંગ કરો તો થોડું તો બજાર નીચે આવે ભાઈ. તમે બધા 5, 10, 50, 100, 200 શેર લઈને બેઠેલા છો. લોકો જે એન્કર ઇન્વેસ્ટર છે એ લોકો તો, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો તો લાખો શેરો લઈને બેઠેલા છે. એ લોકો તો વેચે ને ભાઈ ઉપરના ભાવે, એટલે બજાર નીચે આવે. એટલે બીવાની જરૂર નથી. બજાર સારું જ છે. ધીમે ધીમે પણ સારું જ ચાલશે. હા, આજે પણ કદાચ એક નાનકડો શરૂઆતમાં ઝાટકો તો મારશે, પણ બીતા નહીં. સારા શેર્સ લઈને બેઠેલા હશો તો કોઈ ડરવાની જરૂર નથી. શરૂઆતમાં શું કરશે, થોડું ઉપર લેશે, થોડું ઉપર લઈને પછી પાછું એકદમ ડાઉનફોલ મારશે. એટલે શું થશે કે એ ગઈકાલના જેવું થશે, તૂટી જશે. એટલે લોકો માલ ફેંકશે. માલ ફેંકે એટલે આ લોકો શું કરે, પાછા આજે શું કરશે, બજારને નીચે ફેંકીને પાછા ઉપર લેશે. આવું કામ કરે આ લોકો. ખેલંદા કહેવાય.
આ ખેલંદાઓનું કામ જ આ છે કે કઈ રીતે ઉપર નીચે કરીને ઇન્વેસ્ટર્સને ફસાવવા. ઇન્વેસ્ટર ફસાય, એમના પૈસા તો એ લોકો પાસે જાય ને ભાઈ. તમારા પૈસા કોની જોડે જાય? ખેલંદાઓ પાસે જાય. કઈ બજાર નવા પૈસા ઉત્પન્ન કરે છે? ના, નાના ઇન્વેસ્ટર્સના પૈસા એ મોટા ઇન્વેસ્ટર જોડે જાય. એનું નામ બજાર. મોટા ઇન્વેસ્ટરના પૈસા નાના ઇન્વેસ્ટરને લેતા આવડવું જોઈએ, પ્રોફિટ બુક કરતા આવડવું જોઈએ, એને નફો મળતો હોય તો નીકળતા આવડવું જોઈએ, તો એ મોટા ઇન્વેસ્ટરના પૈસા એ લઈ શકે. આવું છે આ બજારમાં. તમે જેટલું ડીપમાં જશો એટલી મજા આવશે. અને હજી રવિવારે પણ મારો એપિસોડ આવશે. અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાનું અવશ્ય ભૂલતા નહીં તમારા મિત્ર સર્કલમાં, જેથી કરીને એને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો હું એમની સુધી પહોંચાડી શકું. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ્સ. ઓલ ધ બેસ્ટ.